છું, જેનું નામ છે ઝાંસી કી રાણી. રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ થયો હતો. તેઓ ઈસવીસન 1857ના ભારતીય સંગ્રામના નાયકા હતા. તેઓનો જન્મ કાશીમાં તથા તેમનું મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું. તેમનું નાનપણનું નામ મણિકર્ણિકા હતું, પણ લાડમાં તેમને મનુ કહેતા હતા. મનુ જ્યારે 4 વર્ષની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થઈ ગયું હતું. તેમનો વિવાહ ઈસવીસન 1857માં 42માં રાજા ગંગાધર રાવની સાથે થયા હતા. તે જ રીતે તેઓ ઝાંસીની રાણી બન્યા હતા. વિવાહ પછી તેમનું નામ રાણી લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. ઈસવીસન 1853માં રાણી લક્ષ્મીબાઈને એક પુત્રને જન્મ આપ્યો, પણ 4 મહિનાની ઉંમરે જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. ઈસવીસન 1853માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય બગડી ગયું, તેથી તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. દત્તક પુત્ર લીધા પછી 21 નવેમ્બર 1853માં રાજા ગંગાધર રાવનું મૃત્યુ થઈ ગયું હતું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું. લોર્ડ ડલહાઉસની રાજ્યાણ આપવાની નીતિ ખાલસા નીતિ અનુસાર અંગ્રેજોએ દામોદર રાવને ઝાંસી રાજ્યનો ઉત્તરાધિકાર માન્ય ન કર્યો અને સાથે જ ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજ વકીલની સલાહ લીધી અને લંડનની અદાલતમાં કેસ દાખલ કર્યો. મકદ્દમામાં ખૂબ જ દલીલો થઈ. આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો. રાણી લક્ષ્મીબાઈએ કોઈ પણ કિંમત ઉપર હાર ન માની અને ઝાંસીની રક્ષા કરવાનો નિશ્ચય કરી લીધો. અસ્તુ.